વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણે પાંચમો ભાગ આવેલા છીએ. આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓ. તો આપણે આના ઉપર આજે ડિસ્કસ કરીશું અને આ વેરી મોસ્ટ આઈએમપી ટોપિક છે બોર્ડ, નીટ અને જેઈ માટે. તો ચલો વાત કરીએ આપણે. તો પહેલાં તો આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય? મોટો પ્રશ્ન એ છે કે ભાઈ આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય? તો ધ્યાન આપજો. દાખલા તરીકે તમારી પાસે આ કોઈ કાર્બોનિલ સમૂહ ધરાવતું સંયોજન છે, બરાબર? આ કોઈ કાર્બોનિલ સમૂહ ધરાવતું સંયોજન છે. તો ધ્યાન આપજો, આ કાર્બોનિલ સમૂહના કાર્બનને કહેવાય ઝીરો કાર્બન, એના પછીના કાર્બનને કહેવાય આલ્ફા કાર્બન, એના પછીના કાર્બનને કહેવાય બીટા કાર્બન, એના પછીના કાર્બનને કહેવાય ગામા કાર્બન, એના પછીના કાર્બનને કહેવાય ડેલ્ટા કાર્બન, બરાબર? લાઈક ધેટ. તો હવે ધ્યાન આપજો, આ જે તમને આલ્ફા કાર્બન જોવા મળ્યો એના પર જે હાઇડ્રોજન લાગેલા હશે એ હાઇડ્રોજનને કહેવાય છે આલ્ફા હાઇડ્રોજન, બરાબર? અને ધ્યાન આપજો, આ આલ્ફા હાઇડ્રોજન જે છે ને એ સ્વભાવે એસિડિક છે અને એના કારણે આ પ્રક્રિયા આપે છે, બરાબર? તો ધ્યાન આપજો, આલ્ફા હાઇડ્રોજન સ્વભાવે કેવા છે? એસિડિક છે, બરાબર? હવે પ્રશ્ન થાય કે સાહેબ એસિડિકનો મતલબ શું? એસિડિકનો મતલબ જે હાઇડ્રોજન H+ ફોર્મમાં નીકળે, જે હાઇડ્રોજન H+ ફોર્મમાં નીકળે એને કહેવાય એસિડિક, બરાબર? તો ધ્યાન આપજો, આ બીટા કાર્બન પરના હાઇડ્રોજન H+ ફોર્મમાં નીકળતા નથી, ગામા પરના હાઇડ્રોજન H+ ફોર્મમાં નીકળતા નથી, પણ આલ્ફા કાર્બન પરના હાઇડ્રોજન H+ ફોર્મમાં નીકળે છે, માટે એને કહેવાય છે કે ભાઈ આલ્ફા હાઇડ્રોજન સ્વભાવે એસિડિક છે. હા, હવે કોઈ કહે છે કે સાહેબ સાબિત કરીને બતાવો કેમ આ H+ ફોર્મમાં નીકળે છે, કેમ બીટા ગામા ડેલ્ટા પરના હાઇડ્રોજન H+ ફોર્મમાં નીકળતા નથી? તો જુઓ, બરાબર ધ્યાનથી જોજો, હું તમને એક ઉદાહરણ આપું, આનાથી ક્લિયર થઈ જશે. કે દાખલા તરીકે મારી પાસે આ એક સંયોજન છે, બરાબર? યસ. હવે જો આમાંથી આ H, ધ્યાન આપજો, આ H આના અંદર આલ્ફા કાર્બન પરનો H છે, માટે આપણે આને શું કહીશું? આલ્ફા હાઇડ્રોજન કહીશું, હે ને? કારણ કે આ ઝીરો અને આ આલ્ફા, તો આ Hને આપણે શું કહીશું? આલ્ફા હાઇડ્રોજન. ચલો ડન. યસ. હવે દાખલા તરીકે આ H અહીંયાથી નીકળી ગયો, બરાબર? H+ ફોર્મમાં, તો એ અહીંયા 2 ઇલેક્ટ્રોન મૂકીને જશે, બરાબર? જેના કારણે આપણું સંયોજન કેવું બની જશે? કંઈક આવું બની જશે આપણું સંયોજન. પેલો હાઇડ્રોજન નીકળ્યો છે H+ ફોર્મમાં, એનો મતલબ 2 ઇલેક્ટ્રોન મૂકીને નીકળ્યો છે, જેના કારણે આપણે કહી શકીએ કે આ કાર્બન ઉપર કયો ચાર્જ ડેવલપ થશે? નેગેટિવ. અને પેલો હાઇડ્રોજન નીકળી ગયો H+ ફોર્મમાં, બરાબર? ઇલેક્ટ્રોન લીધા વગર નીકળી ગયો. જો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લીધા વગર નીકળશે તો અહીંયા આપણને જે સંયુગ્મ બેઝ મળશે એને કહીશું આપણે ઇનોલેટ આયન. ધ્યાન આપજો, શું કહીશું આપણે? ઇનોલેટ આયન, હે ને? તમને ખબર છે ને, કોઈ પણ સંયોજન જ્યારે H+ છોડી દે ત્યારે જે બને એને સંયુગ્મ બેઝ કહેવાય. એનો મતલબ કોઈ પણ એસિડ જ્યારે જે બનાવે એને કહેવાય સંયુગ્મ બેઝ, હે ને? તો આ અહીંયા જે સંયુગ્મ બેઝ બન્યો છે એનું નામ શું છે? ઇનોલેટ આયન. હવે ધ્યાન આપજો, જો આ સંયુગ્મ બેઝ, આ જે ઇનોલેટ આયન બનેલો છે, જો એ વધારે સ્થાયી હશે ને તો આ H+ સાથે જોડીને આ મૂળ સંયોજન બનશે નહીં, અને જો આ અસ્થાયી હશે ને તો H+ સાથે જોડીને મૂળ સંયોજન બની જશે. એનો મતલબ એવો થઈ ગયો કે H+ એ નીકળશે નહીં. તો ધ્યાન આપજો, જો આ સ્થાયી હશે તો આપણે કહીશું H+ એમને એમ રહેશે, અને જો આ અસ્થાયી હશે તો કહેવાનો મતલબ H+ સાથે જોડીને આ મૂળ સંયોજન બની જશે, એનો મતલબ H+ છોડશે નહીં. સમજી ગયા ને? તો ડિપેન્ડ ઇનોલેટ આયનની સ્થાયીતા ઉપર છે. જો આ સ્થાયી તો H+ છોડી દેશે, આ જો સ્થાયી નહીં હોય તો H+ છોડશે નહીં, હે ને? હા, તો હવે બરાબર ધ્યાનથી જોજો કે ઇનોલેટ આયનમાં સસ્પંદન જોવા મળે છે, બરાબર? ધ્યાનથી જો, સસ્પંદન જોવા મળે છે, કારણ કે આના અંદર જુઓ લોન પેર સિગ્મા પાઈ દેખાય છે, લોન પેર સિગ્મા પાઈ કેવા છે? એકદમ કોન્જ્યુગેશનમાં. અને મેં તમને કહ્યું હતું 11th સ્ટાન્ડર્ડમાં કે જ્યારે લોન પેર સિગ્મા પાઈ કોન્જ્યુગેશનમાં હોય એટલે આ તરત જ આ રીતના લોન પેર આગળ વધારશે, એટલે સીધા આ પાઈ જે છે ઉપર આવી જશે. એનો મતલબ ત્યાં શું જોવા મળશે? સસ્પંદન. કંઈક આ ટાઈપનું સસ્પંદન આવશે એના અંદર, આ ટાઈપનું સસ્પંદન આવશે. એ આ ટાઈપનો લોન પેર અહીંયા આવી એટલે સીધું આ ઉપર, જેના કારણે આ બંધારણ બદલાઈને શું થઈ જશે તમારું? એ કંઈક આવું થઈ જશે, બરાબર? યસ. ઓક્સિજન ઉપર 2 પેર તો હોય જ, યસ. અને બીજું આવી ગયું, જેના કારણે આ શું બની ગયું? નેગેટિવ. યસ, કંઈક આવું બની જશે. અને ફરીથી આ લોન પેર આ રીતના, ધ્યાન આપજો, ફરીથી, બરાબર? એ આ લોન પેર આ રીતના ઉતારશે એટલે સીધો આ જે છે પેર ઉપર આવી ગઈ, જેના કારણે પાછું આ બની જશે. તો કહેવાનો મતલબ ઇનોલેટ આયનમાં શું જોવા મળે છે આપણને? સસ્પંદન. અને જો આ સસ્પંદન જોવા મળતું હોય આ ઇનોલેટ આયનમાં તો આપણે કહી શકીએ આની સ્થાયીતા વધુ હોય
જો સસ્પંદન હોય તો સ્થાયીતા વધુ, અને જો સ્થાયી હશે તો H પ્લસ સાથે જોડાશે નહીં, એનો મતલબ H પ્લસ ફ્રી રહેશે. એનો મતલબ સાહેબ આ અણુ H પ્લસ આપી શકે છે. એ નક્કી થઈ ગયું કે આલ્ફા કાર્બન પરનો જે હાઇડ્રોજન હોય છે એ H પ્લસ સ્વરૂપે રહી શકે છે. એનો મતલબ એ H પ્લસ આપી શકે છે. એનો મતલબ એ એસિડિક છે સ્વભાવે. હવે કોઈને પ્રશ્ન થાય કે સાહેબ બીટા કાર્બન પરનો હાઇડ્રોજનમાં કેમ આવું નથી, તો બરાબર ધ્યાનથી જોજો કે આ મારી પાસે આ હાઇડ્રોજન છે બીટા, બરાબર, કારણ કે આ ઝીરો કાર્બન, આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન, તેના પરના હાઇડ્રોજનને આપણે બીટા હાઇડ્રોજન કહીશું. હવે જો આ H પ્લસ આપી દે તો શું બને, તો કંઈક આવું બને. એ આ ટાઈપનું બનશે. જો એ H પ્લસ આપી દે તો આ ટાઈપનું બનશે. હવે મને બતાવજો આમાં સસ્પંદન થાય છે, બરાબર, આમાંથી બનેલ આ જે સંયુગ્મ બેઝ છે આમાં સસ્પંદન થાય છે. ચેક કરો, જો લોન પેર સિગ્મા સિગ્મા પાઈ, એનો મતલબ સાહેબ કોન્જ્યુગેશનમાં નથી. કેવું છે, લોન પેર સિગ્મા પાછો સિગ્મા છે અને પાઈ, એનો મતલબ સાહેબ આના અંદર સસ્પંદન થાય નહીં. તો જો આમાં સસ્પંદન જ નથી, એનો મતલબ આ અસ્થાયી છે, બરાબર. જો આ અસ્થાયી હશે તો આ રહી જ ના શકે, બરાબર. આ તરત જ H પ્લસ સાથે જોડીને આ બની જશે. એનો મતલબ આ H પ્લસ આપી જ ના શકે. એનો મતલબ બીટા કાર્બન પરનો હાઇડ્રોજન નીકળી જ ના શકે H પ્લસ ફોર્મમાં, બરાબર. માટે કહીશું કે બીટા હાઇડ્રોજન સ્વભાવે એસિડિક નથી હોતો, માત્ર આલ્ફા હાઇડ્રોજન જ સ્વભાવે એસિડિક હોય છે. સમજી ગયા ને? યસ, કારણ કે એમાંથી બનતો ઇન્ડેલેટ આયન કેવો છે, એમાં સસ્પંદન જોવા મળે છે ને, એટલા માટે સ્થાયી છે, એટલા માટે. સમજી ગયા છો? માટે ધ્યાન આપજો, આલ્ફા હાઇડ્રોજન સ્વભાવે એસિડિક હોવાથી, આલ્ફા હાઇડ્રોજન H પ્લસ ફોર્મમાં નીકળી શકતો હોવાથી, બરાબર, અહીંયા આપણને કેટલીક પ્રક્રિયાઓ જોવા મળવાની છે જેની આપણે વાત કરીશું, બરાબર. એમાં અત્યારે આપણે આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ આ બે પ્રક્રિયાઓની વાત કરવાની છે, અને આ વેરી મોસ્ટ આઈએમપી છે, બરાબર. બોર્ડ અને નીટ માટે વેરી મોસ્ટ આઈએમપી, અને બોર્ડ માટે તો વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ. તો ચલો સ્ટાર્ટ કરીએ. આલ્ડોલ સંગનન પ્રક્રિયા. ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા આલ્ડોલ સંગનન પ્રક્રિયા મોસ્ટ આઈએમપી છે, ધ્યાન આપજો. ચલો તો આલ્ડોલ સંગનનમાં આપણે શું કરીશું, તો ધ્યાન આપજો. આપણે કાં તો આલ્ડીહાઇડ લઈ લઈશું, બરાબર, યસ, કાં તો કીટોન લઈ લઈશું. તો ચલો હું અત્યારે આલ્ડીહાઇડ લઉં છું, ધ્યાન આપજો. મેં બે આલ્ડીહાઇડ લઈ લીધા છે અને સરખા લીધેલા છે, હો ને? યસ. હવે આપણે શું કરીશું, આના અંદર મંદ NaOH નાખી દઈશું, બેઝ નાખી દઈશું. જો લેબમાં NaOH ના પડેલું હોય તો તમે Na2CO3 ઇસ્તેમાલ કરી શકો છો, અને આ પણ ના હોય તો BaOH ટ્વાઇસ ઇસ્તેમાલ કરી શકો છો, બરાબર. તમારી પાસે 3 ઓપ્શન છે, મીન્સ કોઈ પણ બેઝ નાખી દો. ઓકે. હવે જો બેઝનું કામ શું છે, તો બેઝ આપણને મદદ કરવાનો છે H પ્લસને કાઢવામાં. હવે આપણને ખબર છે આ ઝીરો કાર્બન છે, એની બાજુમાં આલ્ફા કાર્બન છે. આ આલ્ફા કાર્બન પરનો હાઇડ્રોજન એસિડિક છે, તો આ હાઇડ્રોજનને નીકળવું છે H પ્લસ સ્વરૂપે. બસ ખાલી એને થોડી મદદની જરૂર હતી, તો આપણે આમાં બેઝ નાખી દીધો OH માઇનસ. તો OH માઇનસ શું કરશે, પેલા H પ્લસને નીકળવું હતું તો એને હેલ્પ કરશે, બરાબર, કારણ કે OH માઇનસનું કામ શું છે, H પ્લસને ખેંચી લેવું અને પાણી બનાવી દેવું, હે ને? તો યસ, તો આ OH માઇનસ શું કરશે, બરાબર, બેઝનું કામ H પ્લસ લેવું, ખબર છે ને? યસ, બેઝનું કામ H પ્લસ લેવું, અને આને H પ્લસ આપવા હતા, બસ ખાલી થોડી મદદની જરૂર હતી, બસ કોઈ લેવાવાળો જોઈએ. તો બસ OH માઇનસ જેવું મેં નાખ્યું લેવાવાળો, એટલે તરત જ આ H પ્લસ આપી દેશે, કારણ કે એને મોકો મળી ગયો H પ્લસ આપવાનો, બરાબર. તો આલ્ફા હાઇડ્રોજન આમાંથી નીકળી જશે. તો બસ આલ્ફા હાઇડ્રોજનને કાઢવા માટે સરળતાથી મેં આમાં બેઝ નાખેલો છે, બરાબર. યસ. તો ચલો શું વધ્યું અહીંયા, CH2CHO વધ્યો. ચલો, બરાબર. અહીંયાથી હાઇડ્રોજન નીકળ્યો ત્યારે એને લોન પર મૂકીને નીકળેલો છે, જેના કારણે આપણે કહી શકીએ કે આમાંથી H પ્લસ નીકળી ગયો અને આટલો ભાગ વધ્યો. આને કહેવાય કેન્દ્ર અનુરાગી. શું કહેવાય આને? કેન્દ્ર અનુરાગી. આપણને ખબર છે આને કેન્દ્ર અનુરાગી કહેવાય. હવે ધ્યાન આપજો, આના અંદર જે આલ્ડીહાઇડ અણુઓ મોજૂદ છે, બરાબર, એમાં આપણને ખબર છે કાર્બન ઉપર કયો ચાર્જ હોય છે, બરાબર. તો આપણને ખબર છે પ્લસ ડેલ્ટા, અને ઓક્સિજન ઉપર શું હોય છે, માઇનસ ડેલ્ટા હોય છે, બરાબર. ઓકે, યસ. હવે આ જે કેન્દ્ર અનુરાગીનો જે જન્મ થયેલો છે, આ સીધો કેન્દ્ર અનુરાગી ક્યાં એટેક કરશે ખબર છે, ધન વીજભારિત કાર્બન ઉપર એટેક કરશે, બરાબર. યાદ કરો કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. તો જેવો કેન્દ્ર અનુરાગી બની ગયો અને એને જો ધન વીજભારિત કાર્બન જોવા મળે તો સીધો એના ઉપર જઈને અટેક કરશે. તો આ સીધો અહીંયા જઈને બોન્ડ બનાવી લેશે. યસ, આ જેવો અહીંયા અટેક કરશે એટલે તરત જ આ પાયબંધના ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે, ઉપર ચડી જશે, બરાબર. યસ, O માઇનસ સ્વરૂપે, અને એને સ્ટેબિલિટી આપશે પેલો H પ્લસ જઈને, જેના કારણે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા થશે, હે ને? અને આપણને યોગશીલ નિપજ મળશે. કેવી નિપજ મળશે, તો જો હું અહીંયા લખું છું, આ CH3, બરાબર, આ C
આ એચ, ઉપર કોણ આવી ગયું? OH, નીચે કોણ લાગી ગયું? આ CH2 CHO. ચલો બરાબર, યસ. આને કહેવાય છે, ધ્યાન આપજો, આને કહેવાય છે, જો આમાં એક આલ્ડીહાઇડ સમૂહ છે અને આલ્કોહોલ સમૂહ છે. આનું નામ રાખેલું છે આલ્ડોલ. આલ્ડોલ, બરાબર. આને કહેવાય છે આલ્ડોલ નિપજ. બરાબર, આને કહેવાય છે આલ્ડોલ નિપજ. હા, હવે ધ્યાન આપજો, જો હું આ નિપજને ગરમ કરી દઉં, બરાબર, તો શું કરશે? આ નિપજ તરત જ આમાંથી પાણી છોડી દેશે. કેવી રીતના? તો ધ્યાન આપજો કે આ 0 કાર્બન આલ્ફા કાર્બન અને એના નજદીકના કાર્બનને આપણે કહીશું બીટા કાર્બન. તો આલ્ફા કાર્બન પરથી હાઇડ્રોજનને અને બીટા કાર્બન પરથી OHને અહીંયાથી હટાવી દેશે. અહીંયાથી OH નીકળશે, અહીંયાથી H નીકળશે, એટલે બોલો બહાર કોણ નીકળી ગયો? H2O. અહીંયા બે સિગ્મા બંધ તૂટી ગયા. એક તો OH નીકળવા માટે એક સિગ્મા બંધ તૂટ્યો અને અહીંયા હાઇડ્રોજન નીકળવા માટે એક સિગ્મા બંધ તૂટ્યો. જ્યારે બે સિગ્મા બંધ તૂટે ત્યારે એક નવો પાય બંધ બને, ખબર છે ને? તો અહીંયા આલ્ફા અને બીટા વચ્ચે એક પાય બંધ ફોર્મ થઈ જાય છે, જેના કારણે બોલો સંયોજન કેવું બની ગયું? તો મને બતાવો. CH3, પછી આ C પર H, બરાબર, યસ. પછી બીટા અને આલ્ફા વચ્ચે ડબલ બોન્ડ થઈ ગયો, કારણ કે પાણી નીકળી ગયું છે. અહીંયાથી OH નીકળ્યો, આમાંથી H નીકળી ગયો, એટલે શું વધ્યું? CH, બરાબર, કારણ કે H નીકળી ગયો છે. અને કોની સાથે જોડાયેલો છે? CHO સાથે. તો આ રીતના આપણે જ્યારે આ આલ્ડોલ નિપજને ગરમ કરીશું, તરત પાણી છોડી દેશે અને આપણને ફાઇનલ નિપજ આપી દેશે, જેને કહેવાય આલ્ડોલ સંગનન નિપજ. તો ધ્યાન આપજો, જ્યારે નાના અણુઓ, જ્યારે હીટ કરતા નાના અણુઓ જેવા કે પાણી છે, અમોનિયા છે, મિથેનોલ છે, આવા જ્યારે નાના અણુઓ નીકળે ને, તો એને કહેવાય સંગનન. શું કહેવાય? સંગનન. તો અહીંયા પાણી નીકળ્યો, માટે આપણે એને શું કહીશું? સંગનન કહીશું. તો આ આલ્ડોલ સંગનન થયું, બરાબર. તો આ નિપજને આપણે શું કહીશું? આલ્ડોલ સંગનન નિપજ. શું નામ રાખીશું આનું? આલ્ડોલ સંગનન નિપજ. અને પ્રક્રિયાને કહીશું આલ્ડોલ સંગનન પ્રક્રિયા. ચલો ડન. બોલો, ખબર પડી કંઈક? યસ. તો આ છે આપણી આલ્ડોલ સંગનન પ્રક્રિયા. તો ધ્યાન આપજો, અહીંયા આપણને આ જે નિપજ મળેલી છે આલ્ડોલ નિપજ, બરાબર, એનું જો તમારે કોમન નેમ લખવું હોય તમે આ રીતના લખી શકો છો, બરાબર, કે ભાઈ આ 0 કાર્બન, આ આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન. તો આને આપણે બીટા હાઇડ્રોક્સી, ધ્યાન આપજો, બીટા હાઇડ્રોક્સી, બરાબર, આલ્ડીહાઇડ કહી શકીએ જનરલી, બરાબર, યસ. સામાન્ય રીતે આને શું કહી શકીએ? બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. જો આપણને પૂછી નાખે વોટ ઇઝ ધ આલ્ડોલ, તો કહી દો કે ભાઈ બીટા ઉપર જ્યારે OH હોય આવો જો આલ્ડીહાઇડ હોય તેને કહેવાય છે આલ્ડોલ, બરાબર. બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડને કહેવાય છે આલ્ડોલ. અને આલ્ડોલ સંગનન નિપજને આપણે કયા નામથી ઓળખીશું? તો ધ્યાન આપજો, આ તમારો 0 કાર્બન, આ તમારો આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન. તો કહી દો આલ્ફા બીટા અસંતૃપ્ત. અસંતૃપ્ત એટલે જ્યાં ડબલ બોન્ડ હોય ને એને કહેવાય અસંતૃપ્ત કહેવાય, અને જ્યાં સિંગલ બોન્ડ હોય એને કહેવાય સંતૃપ્ત. તો અહીંયા જો ડબલ બોન્ડ છે તો આપણે શું કહીશું? અસંતૃપ્ત કહીશું. તો આનું નામ રાખીશું આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ, બરાબર. આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ કહીશું આને, બરાબર. ચલો ક્લિયર? હા, હવે જો હું દરેકના IUPAC નામ લખી દઉં પહેલાં તો. ચલો, તો આ આપણું શું હતું? ઇથેનોલ હતું, બરાબર. આપણે ઇથેનોલ લીધો તો સ્ટાર્ટિંગ મટીરિયલ, યા તો આનું બીજું નામ શું કહેવાય? એસિટાલ્ડીહાઇડ. ઓકે. અહીંયા આપણને જે આલ્ડોલ નિપજ મળી છે, કઈ મળી છે? તો જો IUPAC નામ શું બનશે? તો 1 2 3 4. અહીંયા 4 કાર્બન વાળો આપણે કહી શકીએ જનક શૃંખલા છે, બરાબર. માટે વર્ડરૂટ બનશે આપણો બ્યુટ. ઓકે. અને જો બધા સિંગલ બોન્ડ જ છે એટલે બ્યુટેન બનશે. ઓકે, યસ. હવે આમાં બે ક્રિયાશીલ સમૂહ છે, આલ્ડીહાઇડ છે અને આપણે કહી શકીએ આલ્કોહોલ છે. તો બે ક્રિયાશીલ સમૂહ છે. જો બે ક્રિયાશીલ સમૂહ હોય તો મેં તમને કહેલું છે એમાં જે અગ્રિમતા ક્રમમાં પહેલા આવે એને મુખ્ય કહેવાય અને પછી આવે એને ગૌણ કહેવાય. તો CHO પહેલા આવે છે એટલે એને મુખ્ય કહેવાશે અને OH ને તો આપણે ગૌણ કહીશું, બરાબર. માટે આની ઓકાત કેટલી થઈ ગઈ? વિસ્થાપિત સમૂહ જેટલી. માટે આપણે આને વિસ્થાપિત સમૂહ તરીકે ઉપયોગમાં લઈશું. તો 1 2 3. તો આપણે કહી શકીએ 3 હાઇડ્રોક્સી, આગળ વિસ્થાપિત સમૂહ મૂકી દઈએ, 3 હાઇડ્રોક્સી બ્યુટેન આલ, બરાબર. કારણ કે આલ્ડીહાઇડ જે છે આપણો ક્રિયાશીલ સમૂહ રહેશે, તો 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ. ચલો, આનું IUPAC નામ શું બનશે? તો આ 1, આ 2, આ 3, આ 4, એટલે શું થઈ જાય? બ્યુટ, બરાબર. 4 કાર્બન છે. 2 ઇન આલ, આગળ કોઈ વિસ્થાપિત સમૂહ છે નહીં, તો બ્યુટ 2 ઇનાલ. ચલો ક્લિયર? તો આ થઈ ગઈ આલ્ડોલ સંગનન પ્રક્રિયા, બરાબર. મેં આલ્ડીહાઇડ લઈને તમને બતાવ્યું. હવે ધ્યાન આપજો, હું પ્રક્રિયકમાંથી સીધી તમને નિપજ બનાવીશ.
ધ્યાન આપજો, પ્રક્રિયકમાંથી સીધે સીધી નીપજ બનાવતા શીખવાડું. તો ધ્યાન આપજો કેવી રીતના જુઓ, બરાબર ધ્યાનથી જોજો આને, કે જુઓ આ CH3 પછી આ CH, ચલો તો CH3CH દેખાયું, પછી આ ડબલ બોન્ડ O, અહીંયાથી O હટાવો અને આલ્ફા કાર્બન પરથી H2 હટાવજો અને આલ્ફા કાર્બન, કારણ કે આલ્ફા કાર્બન પરથી H+ નીકળીને ત્યાં કેન્દ્ર અનુરાગી બને છે, માટે આલ્ફા કાર્બન પરથી H2 હટાવજો. તો આલ્ફા કાર્બન આ રહ્યો, ચલો આનો H2 હટાવી દો, આનો O હટાવી દો, એટલે H2O બાર, ધ્યાન આપજો H2O બાર. યસ, તો આ ડબલ બોન્ડ પછી શું વધ્યો, અહીંયાથી H2 ગયો છે એટલે CH વધ્યો, તો ડબલ બોન્ડ CH CHO. તો જોઈ લેજો, ડબલ બોન્ડ CH CHO. ચલો ફરીથી એકવાર જો CH3CH તો CH3CH, પછી ડબલ બોન્ડ તો ડબલ બોન્ડ, બરાબર. પછી અહીંયાથી O ગયો, આમાંથી H2 ગયો, એટલે શું રહી ગયું CH તો CH, અને આ CHO તો CHO. ખબર પડી ગઈ? તો યસ, તો આ રીતના આપણે ફાઇનલ નિપજ પણ લખી શકીએ મૂળ પ્રક્રિયકોને જોઈને. ચલો બરાબર, યસ. ચલો હવે હું એક બીજું એક્ઝામ્પલ આપું છું આમાં, બરાબર, પ્રોપેનાલ આલ્ડીહાઇડ લઈને. તો ચલો જોઈએ આપણે એમાં કેવી રીતના થશે. તો ચલો જુઓ, આ મારી પાસે પ્રોપેનાલ છે, પ્રોપેનાલ્ડીહાઇડ, બરાબર. ચલો તો મેં આ પ્રોપેનાલ લીધેલું છે, 2 મોલ પ્રોપેનાલ લીધેલા છે. ચલો આના અંદર આપણે બેઝ નાખી દઈએ મંદ NaOH. ચલો તો કેવી રીતના પ્રક્રિયા થશે, તો આપણે કહીશું કે આના અંદર તમે જોઈ શકો છો આ 0 કાર્બન આલ્ફા કાર્બન, તો આલ્ફા કાર્બન પરનો હાઇડ્રોજન જશે, બરાબર, આલ્ફા કાર્બન પરનો હાઇડ્રોજન નીકળશે, બરાબર, એજ H+ સ્વરૂપે, એટલે શું બની જશે, તો CH3CH, બરાબર, નેગેટિવ, અને આ તમારું CHO, અને પેલો H+ ફોર્મમાં નીકળી ગયો. ચલો બરાબર, તો આ રીતના કેન્દ્ર અનુરાગીનો જન્મ થયો. હવે આ કેન્દ્ર અનુરાગી સીધો ક્યાં એટેક કરશે, તો આપણે કહીશું ધન વીજભારિત કાર્બન ઉપર. તો આપણને ખબર છે આના અંદર આ પ્લસ ડેલ્ટા હશે, આ માઇનસ ડેલ્ટા છે, એટલે સીધો આ ધન વીજભારિત કાર્બન ઉપર આ કેન્દ્ર અનુરાગી અહીંયાથી અટેક કરશે. ધ્યાન આપજો, આ જે છે એનો ભાગ કેન્દ્ર અનુરાગી છે, બરાબર. તો સીધો અહીંયાથી ક્યાં અટેક કરશે, આ સીધો અહીંયા ધન વીજભારિત કાર્બન ઉપર અટેક કરી લેશે. જેવો એટેક કરશે એટલે આ પેર સીધી ઉપર, એટલે ઉપર O માઇનસ, એને સ્ટેબિલિટી કોણ આપશે, આ H+. એટલે ચલો નિપજ શું બનશે જુઓ, CH3 CH2 C આ H. ધ્યાન આપજો અહીંયા કોણ જોડાયો, તો આ કેન્દ્ર અનુરાગીનો આ ભાગ, એટલે આ CH જોડાયો, CH સાથે કોણ જોડાયેલો છે, અહીંયા CH3 જોડાયેલો છે, અને આ બાજુ કોણ જોડાયેલો છે, CHO જોડાયેલો છે. યસ, સીધો આ લોન પર ઉપર આવી ગઈ, એટલે ઉપર શું બની ગયું, O માઇનસ, એને સ્ટેબિલિટી કોણ આપશે, પેલો H+. તો આ રીતના આપણને યોગશીલ નિપજ મળી જાય છે. આને કહેવાય છે કેન્દ્ર અનુરાગી યોગશીલ નિપજ. સિમ્પલ, બરાબર. યસ, હવે તમે જોઈ શકો છો આ નિપજમાં આલ્ડીહાઇડ છે અને આલ્કોહોલ છે, માટે તાનું નામ શું રાખેલું છે, આપણે આલ્ડોલ નિપજ રાખેલું છે. ચલો બરાબર, યસ. હવે ધ્યાન આપજો, જો હું આને હીટ કરીશ તો આ તરત જ પાણી છોડી દેશે. ક્યાંથી, તો આપણે કહીશું આ 0 કાર્બન આલ્ફા કાર્બન, તો આલ્ફા કાર્બન પરથી હાઇડ્રોજન, અને આ બીટા કાર્બન પરથી OH, એટલે અહીંયાથી આ OH ગયો, અહીંયાથી H ગયો, એટલે આલ્ફા બીટા વચ્ચે શું બનશે, ડબલ બોન્ડ બનશે. યસ, તો ચલો નિપજ શું બનશે જુઓ, CH3 CH2, બરાબર, CH ડબલ બોન્ડ. યસ, આ C અહીંયાથી H ગયો, અહીંયાથી OH ગયો, એટલે આ C સાથે કોણ જોડાયેલું છે, CH3, અને અહીંયા CHO. યસ, તો આપણને નિપજ કંઈક આ મળશે, બરાબર. યસ, આ નિપજને આપણે કહીશું આલ્ડોલ સંગનન નિપજ, આલ્ડોલ સંગનન નિપજ કહીશું. ચલો ઓકે, બોલો ખબર પડે. તો આ રીતના આપણી આ આલ્ડોલ સંગનન પ્રક્રિયા થઈ. ચલો IUPAC નામ લખી દઈએ, ધ્યાન આપજો. તો ચલો આનું IUPAC નામ લખું. તો નંબરિંગ આપણી પાસે આલ્ડીહાઇડ છે ને OH છે, તો આલ્ડીહાઇડ મુખ્ય રહેશે, એટલે નંબરિંગ અહીંયાથી અપાય 1 2 3 4 અને 5. ચલો બરાબર, તો 5 કાર્બન છે એટલે આપણે શું કહીશું, આને પેન્ટ કહી દઈશું, બરાબર. અને બધા સિંગલ બોન્ડ છે એટલે પેન્ટેન, ઓકે. અને 1 પર આલ છે એટલે પેન્ટેનાલ થઈ ગયું, બરાબર. યસ, અને 3 પર હાઇડ્રોક્સી છે તો અહીંયા લખી દઈએ 3 હાઇડ્રોક્સી પેન્ટેનાલ, 3 હાઇડ્રોક્સી પેન્ટેનાલ. ચલો બરાબર. સેમ અહીંયા આપણે વાત કરીએ તો આ 5 કાર્બન 1 2 3 4 અને 5. ચલો નંબર આપી દો 1 2 3 4 અને 5, એટલે 5 કાર્બન એટલે પેન્ટ ટુ ઇન આપણે કહી શકીએ, અને 1 પર આલ કહી શકીએ, અને 2 પર મિથાઇલ, તો અહીંયા લખી દઉં છું 2 મિથાઇલ
પેન્ટ ટુ ઇન વનાલ, તો પેન્ટ ટુ ઇનાલ. ચલો ક્લિયર છે, બરાબર. તો આ પ્રક્રિયાને કહીશું આપણે આલ્ડોલ સંગનન પ્રક્રિયા. આવડશે? ઓકે. ચલો હવે આપણે એક બીજું એક્ઝામ્પલ તમને આપીએ, બરાબર. તમને આપીએ કીટોનનું એક્ઝામ્પલ, બરાબર. તો મેં પહેલાં તમને ઇથેનાલનું એક્ઝામ્પલ આપ્યું, પછી આ પ્રોપેનાલનું એક્ઝામ્પલ આપ્યું. હવે આપણે કીટોન લઈએ એક્ઝામ્પલમાં, બરાબર. એમાં એસિટોન લઈએ. હા, અને એક વસ્તુ ધ્યાન આપજો, અહીંયાથી ડાયરેક્ટ નિપજ લખતા આપણને આવડવી જોઈએ, બરાબર. યસ, જો ડાયરેક્ટ નિપજ લખવી હોય તો આપણે કેવી રીતના લખીશું? ધ્યાન આપજો. હમણાં લખી હતી આગળની પ્રક્રિયામાં. તો જુઓ, અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું. CH3CH2CH ડબલ બોન્ડ O. અહીંયાથી O ગયો અને આનો 0 કાર્બન આલ્ફા કાર્બન પરનો H2 જશે. ધ્યાન આપજો, કારણ કે આલ્ફા કાર્બન પરથી H+ નીકળે અને પછી કેન્દ્ર અનુરાગી બંને અહીંયા એટેક થાય. તો આલ્ફા કાર્બન પરથી H2 કાઢવાનો. કોઈ મહેરબાની કરીને બીટા પરથી ના કાઢે, ધ્યાન આપજો. તો આલ્ફા કાર્બન પરથી H2 કાઢી લો અને અહીંયાથી O કાઢી લો. એટલે શું બન્યું? CH ડબલ બોન્ડ સીધો C, કારણ કે આમાંથી H2 ગયો, આમાંથી O ગયો, એટલે CH ડબલ બોન્ડ સીધો C. અને C સાથે કોણ જોડાયેલો છે? CH3CHO. તો જોઈ લેજો, બરાબર ધ્યાનથી જોજો કે આ CH3CH2CH, તો CH3CH2CH પછી ડબલ બોન્ડ, તો ડબલ બોન્ડ, બરાબર. યસ, આ O ગયો, આમાંથી H2 ગયો, એટલે ડબલ બોન્ડ સાથે સીધો કાર્બન, તો ડબલ બોન્ડ સાથે સીધો કાર્બન. અને કાર્બન સાથે કોણ જોડાયેલું છે? તો તમે જોઈ શકો છો કાર્બન સાથે CH3 છે, CHO છે, CH3CHO. તો આમાંથી ફાઇનલ પ્રોડક્ટ લખતા આપણને આવડવી જોઈએ. ચલો, બરાબર. હા, તો ચલો હવે આપણે એસિટોન લઈને એક્ઝામ્પલ તમને આપીએ, ધ્યાન આપો. ચલો, અમારી પાસે પ્રોપેનોન છે, બરાબર. એસિટોનમાં તો મેં 2 મોલ પ્રોપેનોનના લઈ લીધા છે, એનો મતલબ સેમ મોલિક્યુલ છે. ચલો હવે આના અંદર આપણે નાખીએ બેઝ, જેમ કે મંદ NaOH. ચલો શું થશે? તો આપણને ખબર છે 0 કાર્બન આલ્ફા કાર્બન, તો આલ્ફા કાર્બન પરનો હાઇડ્રોજન નીકળશે H+ સ્વરૂપે, એટલે શું વધ્યું? CH2 C ડબલ બોન્ડ O CH3, આટલો ભાગ વધ્યો. યસ, તો આ રીતના આપણે કહી શકીએ આ કેન્દ્ર અનુરાગી સ્વરૂપે આપણને મળી જશે, બરાબર. ચલો હવે આ કેન્દ્ર અનુરાગી જે છે સીધો ક્યાં અટેક કરશે? તો ધન વીજભારિત કાર્બન ઉપર, બરાબર. તો આપણે કહીશું આ આપણી પાસે ધન વીજભારિત કાર્બન અને આ ઋણ વીજભારિત ઓક્સિજન, બરાબર. પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા. તો બરાબર ધ્યાનથી જોજો, આ કેન્દ્ર અનુરાગી સીધો ક્યાં જઈને અટેક કરશે? આ કાર્બન ઉપર. જેવો કાર્બન ઉપર અટેક કરશે એટલે આ સીધો લોન પેર ઉપર, પાયબંધ જે છે ઉપર આવી ગયો, બરાબર. અને એને સ્ટેબિલિટી આ O- બનશે, એને સ્ટેબિલિટી કોણ આપશે? H+, એટલે યોગશીલ નિપજ બની ગઈ. ચલો શું થઈ ગયું? CH3C નીચે લાગી ગયું પેલો કેન્દ્ર અનુરાગી CH3CO CH3, બરાબર. યસ, આ બાજુ શું જોડાયેલો છે ભાઈ? CH3 જોડાયેલો છે. ઉપર કોણ આવી ગયો? OH આવી ગયો. ચલો ક્લિયર થઈ ગયું, બરાબર. તો આ યોગશીલ આપણને નિપજ મળી ગઈ. હવે ધ્યાન આપજો, આનું નામ શું રહેશે? તો આ જો આમાં કીટોન સમૂહ છે અને આલ્કોહોલ સમૂહ છે, તો એકચ્યુઅલી આને આપણે શું કહીશું? કીટોલ કહીશું. શું કહીશું? કીટોલ કહીશું. કીટોન અને આલ્કોહોલ તો ભેગું કરો એટલે કીટોલ, બરાબર. હા, પણ ધ્યાન આપજો, આની મેથડ જે છે બનાવવાની સેમ આલ્ડોલ જેવી છે, માટે બરાબર 99% વિદ્યાર્થી, 99% સાયન્ટિસ્ટો જે છે અને કીટોલ ન બોલતા આલ્ડોલ જ બોલે છે, કારણ કે બનાવવાની મેથડ સેમ આલ્ડોલ જેવી છે. માટે તો આપણે પણ કીટોલ ન બોલતા અને શું કહીશું? આલ્ડોલ જ કહીશું. તો આલ્ડોલ નિપજ મળી ગઈ આપણી, બરાબર. ધ્યાન આપજો, આને કહીશું આપણે આલ્ડોલ નિપજ. ચલો ઓકે. યસ, હવે આપણે વાત કરીએ કે જો આપણે આને હીટ આપી દઈએ તો શું થાય? તો આ પાણી છોડી દેશે. જો હીટ આપીશું તો ક્યાંથી પાણી છોડશે? તો આ 0 કાર્બન આલ્ફા કાર્બન, તો આલ્ફા કાર્બન પરથી હાઇડ્રોજન છોડશે અને બીટા કાર્બન પરથી OH જશે, એટલે પાણી છૂટી ગયું. તો અહીંયાથી OH ગયો, અહીંયાથી H ગયો, એટલે પાણી ગયું. એટલે આલ્ફા અને બીટા વચ્ચે શું રચાશે? ડબલ બોન્ડ રચાશે. ચલો તો નિપજ શું બનશે? તો જુઓ CH3C અને C સાથે કોણ છે? CH3 છે. પછી અહીંયા ડબલ બોન્ડ થઈ ગયો, બરાબર. આ CH અને પાછો CO CH3. તો યસ, તો આપણને આ નિપજ મળશે. આને કહીશું આલ્ડોલ સંગનન નિપજ. શું કહીશું આપણે? આલ્ડોલ સંગનન નિપજ. ચલો બરાબર. યસ, ચલો હવે આપણે આના IUPAC નામ લખી દઈએ. તો ધ્યાન આપજો, કીટોન આ રહ્યો, બરાબર. તો એક કીટોન સમૂહ છે, એક OH સમૂહ છે. આમાં મુખ્ય રહેશે કીટોન, માટે આ નજદીક પડે એ રીતના નંબર આપો. તો નંબર આપણે અહીંયાથી આપીશું 1 2 3 4 5, હે ને? તો લોંગ ચેન આ રીતના આપણને મળી જશે 1 2 3 4 5. અહીંયાથી આપીશું પાછું કીટોન દૂર પડશે,
એટલા માટે. ચલો તો ટોટલ વર્ડ રૂટ આપણો બનશે પેન્ટ, કારણ કે જનક શૃંખલા 5 કાર્બનવાળી છે. બરાબર, યસ. અને 4 પર હાઇડ્રોક્સી આપણો વિસ્થાપિત સમૂહ રહી જશે અને 2 પર કીટોન જે છે આપણો ક્રિયાશીલ સમૂહ રહેશે. તો આપણે કહી શકીએ કે ભાઈ ફોર હાઇડ્રોક્સી બરાબર પેન્ટ. અને હા, 4 હાઇડ્રોક્સી અને 4 પર જો મિથાઇલ છે બરાબર, તો આપણી પાસે એક તો હાઇડ્રોક્સી સમૂહ છે, ધ્યાન આપજો, 4 ઉપર, અને 4 પર મિથાઇલ છે. તો પહેલા કોણ આવે? એચ આવે કે એમ આવે? તો એચ આવે, એટલે 4 હાઇડ્રોક્સી લખી દીધું મેં. હવે આવે 4 મિથાઇલ. ચલો, વિસ્થાપિત સમૂહ થઈ ગયા, યસ. અને હવે લખીએ 5 કાર્બન એટલે પેન્ટ બરાબર, અને બધા સિંગલ બોન્ડ છે એટલે પેન્ટેન બરાબર. 2 ઓન થઈ જશે, તો શું બનશે? 4 હાઇડ્રોક્સી 4 મિથાઇલ પેન્ટેન 2 ઓન. ચલો હવે અહીંયા મને બતાવો. ચલો અહીંયા 1 2 3 4 અને 5 બરાબર. તો આપણે કહી શકીએ 4 પર શું છે? મિથાઇલ છે. 4 પર મિથાઇલ છે બરાબર. પછી પેન્ટ 3 ઇન છે અને 2 ઓન છે બરાબર. 3 પર ઇન છે અને 2 પર ઓન છે. તો આ થઈ ગઈ આપણી આલ્ડોલ પ્રક્રિયા. ચલો, આવડશે? યસ. ડાયરેક્ટ આપણને નિપટ લખતા આવડવું જોઈએ. જો કેવી રીતના લખીશું? CH3 તો જો CH3 પછી આ ડબલ બોન્ડ, અહીંયાથી O હટાવો, આમાંથી આલ્ફા કાર્બન પરથી H2 હટાવો, તો O અને H2 ગયો એટલે શું બચ્યું? ડબલ બોન્ડ CH, હે ને ભાઈ? ડબલ બોન્ડ CH. પછી આ COCH3, તો COCH3 તો કંઈ જ કરવાનું નથી, આનો O કાઢો અને આનો આલ્ફા કાર્બન પરનો H2 કાઢી લો અને બંનેને જોડી દો, કામ પૂરું બરાબર. તો આ સીધે નિપટ લખતા આવડવી જોઈએ. ચલો બરાબર. તો ચલો હું એક બીજું એક્ઝામ્પલ આપું છું, એને સીધે નિપટ લખવાની છે બરાબર. ચલો સીધે નિપટ લખવાની છે. તો જુઓ કંઈક આ રીતના છે, આની નિપટ તમે જાતે લખો. ચલો, બેન્ઝીન ઉપર COCH3 હું એસિટોફિનોન આપી દઉં છું બરાબર. યસ, તો 2 મોલ એસિટોફિનોન તમને આપી દઉં છું. ચલો, આની નિપટ જાતે લખો. આને કહેવાય એસિટોફિનોન. બેન્ઝીન ઉપર COCH3 એસિટોફિનોન. ચલો, ફાઇનલ નિપટ લખવાની છે. તો પહેલાં આપણે સ્ટેપમાં લઈ લઈશું મંદ NaOH, અને બીજા સ્ટેપમાં આપણે હીટ મારીશું એટલે તરત જ પાણી છોડી દેશે. ચલો, ફાઇનલ નિપટ લખવાની છે. તો સિમ્પલ છે કે આ 0 કાર્બન આલ્ફા કાર્બન, તો આલ્ફા કાર્બન પરનો H2 નીકળશે અને આનો O નીકળશે અને બસ બંનેને જોડી દો. તો ચલો જોઈ લઈએ, કારણ કે આ એટેક કરવાનો છે ને, એટલે એનો H નીકળે એટલે કે H2 નીકળે. તો ચલો જોડી દો. તો આ બેન્ઝીન, આ C, એની સાથે આ CH3 છે, પછી આ ડબલ બોન્ડ દેખાય છે, આ O ગયો, આનો H2 ગયો એટલે શું વધ્યું? CH બરાબર. આ C ડબલ બોન્ડ O અને આ છે ફિનાઇલ. યસ. તો આ ફાઇનલ નિપટ થઈ ગઈ આપણી. બોલો, જોડતા આવડે આ રીતના, હે ને? મેં શું કર્યું? CH3 CU, એના ઉપર CH3 હતો, આ ડબલ બોન્ડ, અહીંયાથી O કાઢી નાખ્યો, આમાંથી જે કેન્દ્ર અનુરાગી જે બને છે ને ભાગ, મીન્સ જે આલ્ફા કાર્બન છે એના પરથી H2 કાઢી નાખ્યો એટલે CH બચ્યું, પછી CO ફિનાઇલ, CHCO ફિનાઇલ. ચલો, ઓકે, યસ. ચલો, હવે આનું મારે IUPAC નામ લખવું છે. તો બોલો કેવી રીતના આપણે લખીશું? તો ધ્યાન આપજો. આમાં જો આ કાર્બન 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 કાર્બન, આ આપણી જનક શૃંખલા રહેશે બરાબર. આપણી જનક શૃંખલા, હે ને? અને આ જે 2 બેન્ઝીન રિંગો છે એ આપણી વિસ્થાપિત સમૂહ બની જશે, એનો મતલબ ફિનાઇલ બની જશે આ. ઓકે. ચલો, હવે આ જનક શૃંખલાને આપણે નંબર આપવાના છે. ક્યાંથી આપીશું? તો ઓબ્વિયસલી કીટોન નજીક પડે ત્યાંથી આપો. તો 1 2 3 અને 4, એનો મતલબ 4 કાર્બન એટલે આપણે શું કહીશું? આને બ્યુટ કહી દઈશું. અને 2 પર ઇન થઈ ગયું અને 1 પર ઓન થઈ ગયું, અને આપણે લખી શકીએ 1 અને 3 પર ડાયફિનાઇલ. તો અહીંયા હું લખી દઉં 1 3 ડાયફિનાઇલ. ચલો બરાબર, ડન. તો આ થઈ ગયું, તમને આવડી જશે હવે તો આલ્ડોલ સંઘનન. હા, હવે કોઈને પ્રશ્ન થાય કે સર જો આપણે આ ટાઈપનું કોઈ લઈએ સંયોજન, ફોર્માલ્ડિહાઇડ, તો સર આને જો આપણે મંદ NaOH નાખીને જો પ્રક્રિયા કરીએ તો સાહેબ આમાં કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા થશે? પ્રશ્ન થાય. આમાં આલ્ડોલ થશે? તો એક સિમ્પલ આપણો જવાબ છે આનો, ધ્યાન આપજો કે તમારી પાસે મને બતાવો આ આલ્ડીહાઇડમાં આલ્ફા કાર્બન છે, તો આ 0 કાર્બન, સાહેબ આલ્ફા કાર્બન તો છે નહીં, તો મને બતાવો આલ્ફા કાર્બન હોત તો એના પરનો હાઇડ્રોજન નીકળીને કેન્દ્ર અનુરાગી બનતો, પણ આમાં તો કોઈ બને એવું છે જ નહીં.
હે ને, કારણ કે ફોર્માલ્ડિહાઇડના તમે બે મોલ લીધા છે. ફોર્માલ્ડિહાઇડમાં આલ્ફા કાર્બન તો છે નહીં, બરાબર, તો એમાંથી હાઇડ્રોજન નીકળીને કેન્દ્ર અનુરાગી બનવાનો કોઈ સવાલ આવતો નથી. અને જો કેન્દ્ર અનુરાગી ના બને તો એટેક ના થાય. એનો મતલબ ધ્યાન આપજો, આ લોકો આલ્ડોલ સંઘનન આપશે નહીં. તો દિમાગમાં એક ફિટ કરી લેજો કે એવા સંયોજનો કે જેના અંદર આલ્ફા હાઇડ્રોજન હોતો નથી, બરાબર, જેમ કે આ ફોર્માલ્ડિહાઇડ છે, જેમ કે આ બેન્ઝાલ્ડિહાઇડ, આના અંદર પણ આલ્ફા હાઇડ્રોજન નથી. જોઈ લેજો, આમાં પણ આલ્ફા હાઇડ્રોજન નથી, બરાબર, આમાં પણ આલ્ફા હાઇડ્રોજન નથી. જોઈ લેજો, આ 0 કાર્બન, આ આલ્ફા કાર્બન, બરાબર. હવે ધ્યાન આપજો, આ આલ્ફા કાર્બન, હવે આ બેન્ઝીન પરનો કાર્બન છે. હવે આપણને ખબર છે કે ભાઈ બેન્ઝીન પરનો કાર્બન જે છે ને, બરાબર, એમાં કેટલા બંધ બનાવેલા હોય આને, તો આને આ રીતના હશે, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. તો આપણે જોઈ શકીએ છીએ આ કાર્બને ઓલરેડી 4 બંધ બનાવી દીધા છે, 1 2 3 અને 4. એનો મતલબ એના પર કોઈ હાઇડ્રોજન છે નહીં. તો ધ્યાન આપજો, આ કાર્બન ઉપર કોઈ હાઇડ્રોજન છે નહીં. એનો મતલબ કે આલ્ફા કાર્બન તો છે પણ એના પર કોઈ હાઇડ્રોજન નથી. એનો મતલબ આલ્ફા હાઇડ્રોજન નથી, બરાબર, સમજી ગયા ને. તો આ કાર્બન ઉપર આલ્ફા હાઇડ્રોજન છે નહીં. તો એ નીકળીને કેન્દ્ર અનુરાગી કાથી આપશે? તો કહેવાનો મતલબ આમાંથી કેન્દ્ર અનુરાગી જ ના બને, તો કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા નહીં થાય. એનો મતલબ આપણે કહીશું કે ભાઈ આપણને આલ્ડોલ સંઘનન નિપજ આપે નહીં. ચલો, દાખલા તરીકે તમારી પાસે આ રીતના છે, આવો કીટોન છે, બરાબર, ધ્યાનથી જોજો. આને કહીશું બેન્ઝોફિનોન. ચલો, આ બેન્ઝોફિનોન જે છે એ આપણને કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપશે, મીન્સ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે. જો હું આના અંદર બંધ એનોવેચ નાખી દઉં તો તો આપણે કહીશું કે જુઓ ભાઈ, આ 0 કાર્બન, આલ્ફા કાર્બન, આ 0 કાર્બન, આલ્ફા કાર્બન. તો આલ્ફા કાર્બન તો બે છે, પણ આ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન છે નહીં. તો આ નીકળીને આપણને કેન્દ્ર અનુરાગી આપે નહીં, માટે એટેક થાય નહીં, માટે નિપજ મળે નહીં. માટે કહેવાનો મતલબ કે ભાઈ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા થાય નહીં. ચલો, સમજી ગયા? ઓકે, ચલો, એક બીજો હું તમને એક્ઝામ્પલ આપું. મને બતાવજો કે આ આલ્ડોલ સંઘનન આપશે આપણને. આલ્ડોલ સંઘનન આપે? જો અહીંયા હું મધ એનોવેચ નાખી દઉં તો ભાઈ તમારે પહેલાં એ જોવાનું છે કે આ કેન્દ્ર અનુરાગી બનાવી શકે. તો જો આ 0 કાર્બન, આલ્ફા કાર્બન, બરાબર. હવે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન તો છે નહીં, માટે નીકળીને આપણને કેન્દ્ર અનુરાગી કાથી આપશે? જો નીકળી શકતો હોય તો કેન્દ્ર અનુરાગી આપીને એટેક કરી લેશે, બરાબર, યસ, એ આવા બીજા અણુ ઉપર એટેક કરી લેશે. પણ અહીંયા તો એની પાસે આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં, તો નીકળવાનો કોઈ સવાલ આવતો નથી. એટલે કેન્દ્ર અનુરાગી બનશે નહીં, તો એટેક નહીં કરી શકે આ કાર્બન ઉપર. સમજી ગયા ને? યસ. હા, એની પાસે બીટા કાર્બન પર હાઇડ્રોજન છે, બીટા કાર્બન પર હાઇડ્રોજન છે, પણ બીટા કાર્બન પરનો હાઇડ્રોજન એસિડિક નથી, એ નીકળતો નથી, માટે કેન્દ્ર અનુરાગી બનવાનો કોઈ સવાલ જ નથી. સમજી ગયા? તો કહી દો કે આવા સંયોજનો પણ આપણને કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા એટલે કે આલ્ડોલ સંઘનન આપે નહીં. ચલો, ક્લિયર? બોલો ડન. તો ચલો, હું આપણે આલ્ડોલ સંઘનન ઉપર થોડું લખાણ લખી દઈએ. તો આપણે લખીએ ભાઈ, એવા આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનો કે જેમાં ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોય છે. ઓછામાં ઓછી એક આલ્ફા હાઇડ્રોજન તો જોઈએ હોગે ભાઈ? યસ, ઓછામાં ઓછી એક આલ્ફા હાઇડ્રોજન હોય છે. તે મંદ બેઝ તરીકે તમે NaOH લઈ શકો, Na2CO3 લઈ શકો, યા તો પછી BaOH ટ્વાઇસ લઈ શકો, બરાબર, યસ, BaOH ટ્વાઇસ લઈ શકો બેઝ તરીકે. ની હાજરીમાં પ્રક્રિયા કરી, બરાબર, આપણને શું આપે છે? આલ્ડોલ નિપજ આપે છે. બરાબર, યસ. આ પ્રક્રિયાને આપણે શું કહીશું? આ પ્રક્રિયાને આલ્ડોલ પ્રક્રિયા કહે છે. હવે આ જે આલ્ડોલ નિપજ બનીને, જેને આપણે જો હીટ મારીશું પાણી છોડી દેશે, તો આપણને જે નિપજ મળશે એને કહેવાય આલ્ડોલ સંઘનન નિપજ. અને એ પ્રક્રિયાને શું કહીશું? આલ્ડોલ સંઘનન પ્રક્રિયા, બરાબર. તો મળતી આલ્ડોલ નિપજને
ગરમ કરતા પાણીનો અણુ મુક્ત કરી બરાબર, મુક્ત કરી આલ્ફા બીટા અસંતૃપ્ત, બરાબર, અસંતૃપ્ત આલ્ડીહાઇડ કે પછી કીટોન, હે ને, યસ, સંયોજનો બનાવે છે. જેને આલ્ડોલ સંઘનન નિપજ કહે છે. શું કહેવાય છે? આલ્ડોલ સંઘનન નિપજ કહે છે. યસ, બરાબર. અને આ પ્રક્રિયાને કહેવાય આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. અને આ પ્રક્રિયાને આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહે છે. આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહે છે. બરાબર. આ પ્રક્રિયાને શું કહેવાય? આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહે છે. હવે ધ્યાન આપજો, આમાં જે ફોર્માલ્ડિહાઇડ છે, બરાબર, જેમાં આલ્ફા હાઇડ્રોજન નથી. પછી જે આમાં બેન્ઝાલ્ડિહાઇડ છે, બેન્ઝીન ઉપર CHO, જેમાં આલ્ફા હાઇડ્રોજન નથી. પછી આના અંદર જે બેન્ઝોફિનોન છે, જેમાં આલ્ફા હાઇડ્રોજન નથી. બરાબર. હા, આ લોકો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે નહીં. બરાબર. સંયોજનો માં આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર હોવાથી આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર હોવાથી આલ્ડોલ સંઘનન આપતા નથી. આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપતા નથી. ચલો, ડન. ઓકે, યસ. ચલો, હવે આપણે તમને બતાવીએ ક્રોસ આલ્ડોલ કોને કહેવાય. બરાબર. તો હવે પ્રશ્ન થશે કે સાહેબ, આપણે અહીંયા આ પ્રક્રિયામાં આપણે એવા આલ્ડીહાઇડ લેતા હતા કે જે સરખા હોય, એવા કીટોન લેતા હતા જે સરખા હોય. બરાબર. હવે જો સાહેબ આપણે અલગ અલગ આલ્ડીહાઇડ લઈને પ્રક્રિયા કરીએ, અલગ અલગ કીટોન લઈને પ્રક્રિયા કરીએ, યા તો પછી આલ્ડીહાઇડ અને કીટોન લઈને પ્રક્રિયા કરીએ, ત્યારે સાહેબ જે આલ્ડોલ થશે એને આપણે શું કહીશું? તો ધ્યાન આપજો, એને આપણે કહીશું ક્રોસ આલ્ડોલ. તો હવે આપણે ક્રોસ આલ્ડોલ, જેને કહેવાય મિક્સ્ડ આલ્ડોલ, તો આપણે મિક્સ્ડ આલ્ડોલ ભણીએ. બરાબર, જેને કહીશું ક્રોસ આલ્ડોલ. તો ચલો, આપણો ટોપિક છે ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા. તો ચલો હવે ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા. ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા. તો પહેલા તો ક્રોસ આલ્ડોલ કોને કહીશું? કાં તો અલગ અલગ આલ્ડીહાઇડ લઈ લો, કાં તો અલગ અલગ કીટોન લઈ લો, હે ને, કાં તો આલ્ડીહાઇડ અથવા કીટોન લો. યસ. તો એમની વચ્ચે જે આલ્ડોલ થશે એને કહીશું ક્રોસ આલ્ડોલ. દાખલા તરીકે મારી પાસે આલ્ડીહાઇડ છે, બરાબર, આ એક બીજો આલ્ડીહાઇડ છે. ચલો, આની વચ્ચે આપણે પ્રક્રિયા કરાવીએ. બરાબર. ચાલો, પહેલા સ્ટેપમાં મેં મંદ NaOH નાખી દીધો અને બીજા સ્ટેપમાં મેં હીટ માર્યું એટલે H2O બાર. ચલો, તો નિપજ કેવી બનશે અને કેટલી બનશે? તો ધ્યાન આપજો. પહેલા તો આપણી પાસે આ જે આલ્ડીહાઇડ છે, યસ, એમાં આલ્ફા હાઇડ્રોજન છે, આ 0 અને આલ્ફા, તો આલ્ફા કાર્બન છે, તેના પર આલ્ફા હાઇડ્રોજન છે. આલ્ફા હાઇડ્રોજન બહાર નીકળશે એટલે આપણને કેન્દ્ર અનુરાગી મળી જશે. બરાબર. તો આપણને આ કેન્દ્ર અનુરાગી મળશે. તો કહેવાનો મતલબ કે આ સંયોજને કેન્દ્ર અનુરાગીને જન્મ આપી શકે છે. એમ મને બતાવો. એ જ રીતના બોલો, આ સંયોજન કેન્દ્ર અનુરાગીને જન્મ આપી શકે? તો આપણે કહીશું આ 0 કાર્બન, આલ્ફા કાર્બન. તો યસ, આલ્ફા કાર્બન પર શું છે? હાઇડ્રોજન મોજૂદ છે. એનો મતલબ સાહેબ આ હાઇડ્રોજન નીકળી શકે છે. બરાબર. અને મદદ કોણ કરે છે? OH માઇનસ. તો એ હાઇડ્રોજન નીકળી શકે છે અને નીકળશે એટલે આપણને કેન્દ્ર અનુરાગી મળશે. CH3 CH આ લોન પર મૂકી દીધી એટલે નેગેટિવ ચાર્જ ડેવલપ થઈ ગયો. બરાબર. અને આ CHO, તો આપણને આ આલ્ડીહાઇડ પણ કેન્દ્ર અનુરાગી આપી શકે છે. ચલો, બરાબર છે ને. તો આપણને કહેવાનો મતલબ કે અહીંયા બે કેન્દ્ર અનુરાગી મળી શકે છે. હવે દાખલા તરીકે આપણે આ કેન્દ્ર અનુરાગીની વાત કરીએ તો આ કેન્દ્ર અનુરાગી જ્યારે આના ઉપર એટેક કરશે ત્યારે આપણને સમથિંગ નિપજ આપશે અને ત્યારબાદ આના પર એટેક કરશે ત્યારે આપણને કંઈક નિપજ આપશે. અને એ જ રીતના નવો જન્મેલો આ બીજો કેન્દ્ર અનુરાગી જ્યારે એ આના પર એટેક કરશે ત્યારે આપણને એક નિપજ મળશે અને એ આના પર એટેક કરશે ત્યારે આપણને બીજી નિપજ મળશે. તો કહેવાનો મતલબ ટોટલ 4 નિપજો પોસિબલ છે.
જો કઈ તો હું કહીશ જ્યારે આ આના પર એટેક કરશે, આ આના પર એટેક કરશે, આપણે એને કહીશું સ્વયં નિપજ અથવા સાદી નિપજ. પણ જ્યારે આ આના પર એટેક કરશે ત્યારે આપણે કહીશું ક્રોસ નિપજ. આ આના પર એટેક કરશે ત્યારે આપણે કહીશું ક્રોસ નિપજ. તો બે સાદી મળશે અને બે ક્રોસ મળશે. જ્યારે આ એના પર એટેક કરશે, આ આના પર એટેક કરશે, કહી દો બે સાદી મળી ગઈ. આ આના પર એટેક કરશે, આ આના પર એટેક કરશે, કહી દો ક્રોસ મળી ગઈ. સમજી ગયા? તો યસ, તો આ રીતના ટોટલ 4 નિપજો મળશે. હવે ધ્યાન આપજો, હું બંને સ્ટેપ સીધે સીધા લખી દઉં છું. બરાબર, હું યોગશીલ નિપજો નથી લખતો, હું સીધે સીધા બંને સ્ટેપ કરું છું. તો ચલો પહેલા તો મને બતાવો, આ અણુ પર જ જ્યારે આ અણુ એટેક કરે તો શું બને? તો જુઓ શું બનશે. તો આ CH3, આ CH, આ ડબલ બોન્ડ, આ O ગયો અને આનો H2 ગયો એટલે CH CHO. એક તો પહેલા તો આ બની જાય. ચલો પછી શું બનશે? હવે એ જ રીતે ધ્યાન આપજો, આ આના પર એટેક કરશે તો શું બનશે? તો જુઓ તમારી સ્વયં નિપજ કઈ બનશે? CH3 CH2 CH, બરાબર, ડબલ બોન્ડ. યસ, અહીંયાથી O ગયો અને સાહેબ આ એનો આલ્ફા કાર્બન છે ને એના પરથી H2 જશે અને બીટા પરથી નહીં, આલ્ફા પરથી H2 જશે એટલે ત્યાં C, પછી અહીંયા CH3, આ CHO. તો તમને આવી પ્રોડક્ટ બનશે. સમજી ગયા? આવી નિપજ મળશે. યસ, આ બંને નિપજને આપણે કહીશું સ્વયં આલ્ડોલ નિપજ. સ્વયં આલ્ડોલ નિપજ, બરાબર. યા તો પછી આપણે આને કહીશું સાદી આલ્ડોલ નિપજ. શું કહીશું આને? સાદી આલ્ડોલ નિપજ. બરાબર. યસ. હા, હવે ધ્યાન આપજો. ચલો હવે દાખલા તરીકે આ કેન્દ્રઅનુરાગી બનીને આના પર એટેક કરે તો મને નિપજ લખાવો. ક્રોસ બનશે તો CH3 CH ડબલ બોન્ડ O ગયો અને આનો H2 ગયો એટલે આ C અને C સાથે નીચે કોણ જોડાયેલું છે? CH3 આ બાજુ CHO પ્લસ. ચલો હવે આ જ્યારે કેન્દ્રઅનુરાગી બનીને આના પર એટેક કરે તો શું બનશે નિપજ? તો આપણે કહીશું CH3, હે ને, અહીંયાથી લખજો, બરાબર. CH3, આ CH2, આ CH ડબલ બોન્ડ, આ O ગયો અને આલ્ફા ઉપરથી H2 ગયો તો ડબલ બોન્ડ CH, બરાબર, અને CHO. તો આ આપણી નિપજ મળશે. આ બે નિપજને આપણે કહીશું ભાઈ મિક્સ્ડ નિપજ, ક્રોસ નિપજ, ક્રોસ નિપજ કહીશું, બરાબર. યા તો મિશ્ર નિપજ, મિશ્ર આલ્ડોલ સંગનન નિપજ, હે ને ભાઈ, મિશ્ર આલ્ડોલ નિપજ. પેલાને ક્રોસ આલ્ડોલ નિપજ. ઓકે, યસ. તો આ થઈ ગઈ આપણી ક્રોસ આલ્ડોલ. તો તમે જોઈ શકો છો ક્રોસ આલ્ડોલના અંદર જો આપણે લીધેલા બંને અણુ પાસે આલ્ફા હાઇડ્રોજન મોજૂદ હશે તો ધ્યાન આપજો આપણને 4 નિપજો મળશે. અને આ 4 નિપજોનું મિશ્રણ ધ્યાન આપજો, આ મિશ્રણને, આ 4 જે નિપજોનું મિશ્રણ મળેલું છે આ મિશ્રણને અલગ કરવું મુશ્કેલ છે, બરાબર. બહુ ટપ પડી જાય છે અમને અલગ કરવું, જેના કારણે આ પ્રક્રિયા ઇન્ડસ્ટ્રીઝમાં ખાસ ઉપયોગી નથી. કારણ કે આ મિશ્રણને જ્યાં સુધી તમે અલગ ના કરી શકો ત્યાં સુધી આમને તમે ઉપયોગમાં ના લઈ શકો, બરાબર. અને આ મિશ્રણને અલગ કરવું થોડું મુશ્કેલ છે, માટે આની સિન્થેટિક યુટિલિટી બહુ ઓછી છે, બરાબર, ઉદ્યોગોમાં, બરાબર. આનો કોઈ ખાસ એટલો ઉપયોગ નથી આ પ્રક્રિયાનો. ચલો ઓકે, હવે વાત એ છે કે ભાઈ આમના IUPAC નામ લખવાના છે તો ચલો ફટાફટ IUPAC નામ લખી દઈએ. તો આ 1 2 3 4, 4 એટલે આપણે કહીશું બ્યુટ, બરાબર, અને 2 ઇન આલ, બ્યુટ 2 ઇન આલ. ચલો આનું IUPAC નામ 1 2 3 4 5, 5 એટલે પેન્ટ, બરાબર, અને 2 પર ઇન આલ. અને વિસ્થાપિત સમૂહ શું છે? 2 પર મિથાઇલ છે તો આગળ 2 મિથાઇલ લખી દઈએ વિસ્થાપિત સમૂહ, તો 2 મિથાઇલ, બરાબર. ચલો આ બાજુ 1 2 3 4, 4 એટલે બ્યુટ, 2 ઇન છે અને 2 પર મિથાઇલ છે તો 2 મિથાઇલ બ્યુટ, 2 ઇન આલ. ચલો અહીંયા શું થશે? તો આપણે કહીશું 1 2 3 4 5, 5 છે એટલે પેન્ટ, બરાબર. યસ, 2 ઇન આલ, 2 ઇન આલ. ચલો ક્લિયર થઈ ગયું. તો આ ક્રોસ આલ્ડોલ આપણી પ્રક્રિયા પૂર્ણ. હવે જુઓ તમે અહીંયા બે જુદા જુદા આલ્ડિહાઇડ લીધા કે જેના અંદર આલ્ફા હાઇડ્રોજન છે. હવે આ જ રીતના તમે બે જુદા જુદા કીટોન લેશો જેના અંદર આલ્ફા હાઇડ્રોજન હશે બંનેમાં, તો એ તમને આ રીતના 4 નિપજો મળશે, બરાબર. આ રીતના 4 નિપજો મળશે. ઓકે, હા. હવે તમે ધ્યાન આપજો, હવે તમે અહીંયા લીધેલા બે અણુમાંથી કોઈ એકના અંદર આલ્ફા હાઇડ્રોજન
લો અને બીજા અંદર આલ્ફા હાઇડ્રોજન નહીં હોય તો આપણને કેટલી નિપજો મળશે? ચલો એની વાત કરીએ. બરાબર, અહીંયા આપણે જે બે અણુ લઈશું એમાં કોઈ એકમાં આલ્ફા હાઇડ્રોજન હશે અને બીજામાં આલ્ફા હાઇડ્રોજન નહીં હોય. બરાબર, તો આપણે જ્યારે ક્રોસ આલ્ડોલ કરાવીશું ત્યારે આપણને કેટલી નિપજો મળશે? ચલો એની વાત કરી લઈએ. ઓકે, જેમ કે જુઓ, તમારી પાસે આ બેન્ઝાલ્ડિહાઇડ છે પ્લસ આ છે એસિટલડિહાઇડ. ચલો હવે આપણે આને પહેલાં મધ NaOH ની વાત કરીએ. બરાબર, પછી આપણે એને હીટ મારીએ એટલે H2O બાર. ચલો શું થશે? તો પહેલાં તો મને બતાવો, આ 0 કાર્બન આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી માટે આ તો કેન્દ્ર અનુરાગી આપે જ નહીં એટલે આ તો ગયું. ચલો આ 0 કાર્બન આલ્ફા કાર્બન, યસ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે માટે આ કેન્દ્ર અનુરાગી આપણને આપશે અને શું બનાવશે? H+ અલગ કરશે અને આ CH2 CHO આ અલગ કરશે. ચલો બરાબર, યસ, તો આ કેન્દ્ર અનુરાગી બની ગયું. તો હવે ધ્યાન આપજો, આ કેન્દ્ર અનુરાગી જો આના પર એટેક કરે તો સ્વયં નિપજ બનશે અને આના પર એટેક કરશે તો ક્રોસ નિપજ બનશે. બરાબર, તો ધ્યાન આપજો, અહીંયા ક્રોસ બહુ જ વધારે બને છે તો મેજરલી અહીંયા ક્રોસ બને છે માટે હું ક્રોસ જ લખીશ. એકચ્યુઅલી બનશે કેટલી? 2. તો ધ્યાન આપજો કે જો કોઈ એક અણુ પાસે આલ્ફા હાઇડ્રોજન હોય અને બીજા પાસે ગેરહાજર હોય તો આપણને 2 નિપજ મળશે અને જો બંને પાસે આલ્ફા હાઇડ્રોજન હોય તો આપણને 4 નિપજ મળશે. બરાબર, યસ, હા, અને જો કોઈ એક પાસે આલ્ફા હાઇડ્રોજન હશે તો 2 નિપજ મળશે, એક સ્વયં મળશે, એક ક્રોસ મળશે, પણ આમાં ક્રોસ મુખ્ય હોય છે માટે આપણે ક્રોસ જ લખી દઈશું. તો ચલો આના પર એટેક કરીએ તો આપણને નિપજ શું મળશે? તો આપણે લખી દઈએ અહીંયા કે બેન્ઝીન. બરાબર, પછી અહીંયા CH, આ ડબલ બોન્ડ O નીકળી ગયો, આનો H2 નીકળી ગયો તો CH CHO. તો આ આપણી મેજરલી નિપજ થઈ ગઈ. બરાબર, યસ, આનું નામ છે સિન્નામાલ્ડિહાઇડ. ધ્યાન આપજો, આનું પ્રચલિત નામ સિન્નામાલ્ડિહાઇડ છે. બરાબર, યસ, સિન્નામાલ્ડિહાઇડ છે. બરાબર, તજ જે હોય છે ને, તજના અંદર જે આલ્ડિહાઇડ હોય છે આ છે અને તજને ઇંગ્લિશમાં સિન્નામન કહેવાય છે, એના પરથી આનું નામ શું રાખેલું છે? સિન્નામાલ્ડિહાઇડ. બરાબર, ચલો આનું આઈપીસી નામ શું બને? તો આ 1 2 3. બરાબર, તો 3 કાર્બન છે અને 3 પર ફિનાઇલ છે તો આપણે કહી શકીએ 3 ફિનાઇલ. બરાબર, પ્રોપ 2 ઇન આલ. તો આ એનું આઈપીસી નામ થઈ ગયું. ચલો બોલો, આવડશે આ રીતના ક્રોસ કરતા? હા, તો ધ્યાન આપજો, મેં પહેલાં તમને બતાવી એવા અણુઓ કે જેમાં બંનેમાં આલ્ફા હાઇડ્રોજન હતા અને આ મેં એવા બતાવ્યા કે જેના અંદર એકમાં આલ્ફા હાઇડ્રોજન છે અને એકમાં આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર છે. બરાબર, યસ, તમે જો બે અલગ અલગ આલ્ડિહાઇડ લઈને કરશો, બરાબર, જેમ કે જો અલગ અલગ આલ્ડિહાઇડ, આગળ આપણે અલગ અલગ આલ્ડિહાઇડ લીધા, યા તો પછી બે અલગ અલગ કીટોન લઈને કરશો, યા તો પછી એક આલ્ડિહાઇડ અને એક કીટોન લઈને કરશો. બરાબર, તો આવી આલ્ડોલને આપણે શું કહીશું? ક્રોસ આલ્ડોલ. ચલો બરાબર, ચલો હું એક આલ્ડિહાઇડ અને એક કીટોન લઈને તમને આપી દઉં પ્રક્રિયા. બરાબર, જે તમારે અત્યારે હાલ બનાવવાની છે. ચલો ચેક કરીએ. દાખલા તરીકે આ રીતના છે મારી પાસે. ચલો મને બતાવજો, આમાં પહેલાં નિપજો કેટલી બને? પોસિબલ નિપજો બોલો. 4 તો પોસિબલ નથી ને, તો નહીં હોય 4. કેમ? કારણ કે આમાં તો આલ્ફા હાઇડ્રોજન છે નહીં. યસ, આમાં જ માત્ર આલ્ફા હાઇડ્રોજન છે. બરાબર, યસ, તો આ જ કેન્દ્ર અનુરાગી બનાવશે એટલે કાં તો આના પર એટેક કરે કાં તો આના પર એટેક કરે. યસ, પણ ક્રોસ આમાં મુખ્ય રહેશે તો આપણે ક્રોસ જ લખી દઈએ. તો ચલો, મંદ NaOH પ્લસ હીટ માઇનસ H2O. ચલો શું થઈ જશે? તો હું ક્રોસ લખવા જઈ રહેલો છું. બરાબર, તો ચલો આ કેન્દ્ર અનુરાગી તમારો બની ગયેલો છે એટલે આનો H2 ગયો, આનો O ગયો. ચલો શું થઈ જશે? તો ભાઈ બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ O ગયો, આનો H2 ગયો એટલે CH. બરાબર, આ CO અને આ બેન્ઝીન. તો આપણી નિપજ થઈ ગઈ. બોલો, આવડશે? ઓકે, ચલો હું એક તમને હોમવર્કમાં આપું છું, ધ્યાન આપજો. CH3 CO CH3 પ્લસ CH3 CH2. બરાબર, ધ્યાન આપજો. C ડબલ બોન્ડ OH. બરાબર, ધ્યાન આપજો, મેં એક કીટોન રાખ્યું છે, મેં એક આલ્ડિહાઇડ રાખેલું છે અને હવે હું તમને કહું છું કે ભાઈ આને મંદ NaOH સાથે, બરાબર, અને સેકન્ડ સ્ટેપમાં હીટ કરીને -H2O કરો. તો આની પોસિબલ નિપજો મને આપો. તો તમારે આની પોસિબલ નિપજો લખીને મને વોટ્સઅપ કરવાનું રહેશે. ચલો બરાબર, ઓકે. તો આ થઈ ગયું ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા.
તો ચલો હવે આપણે અહીંયા લખાણ લખી દઈએ, બરાબર, ક્રોસ આલ્ડોલ ઉપર. તો ચલો, તો અહીંયા લખીએ આપણે બે જુદા જુદા આલ્ડીહાઇડ સંયોજનો, બરાબર, કે બે જુદા જુદા કીટોન સંયોજનો, કે એક આલ્ડીહાઇડ અને એક કીટોન સંયોજન, કીટોન સંયોજનો વચ્ચે થતી આલ્ડોલ પ્રક્રિયાને ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા કહે છે. ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા કહે છે, બરાબર, યસ. હવે ધ્યાન આપજો, જો લીધેલ બંને અણુમાં આલ્ફા હાઇડ્રોજન હશે તો 4 નિપજોનું મિશ્રણ મળે છે. જેમને અલગ કરવા મુશ્કેલ છે. માટે તેની સિન્થેટિક યુટિલિટી બહુ ઓછી છે, માટે તેને ઔદ્યોગિક ઉપયોગિતા ઓછી છે. જો કોઈ એક અણુમાં આલ્ફા હાઇડ્રોજન હાજર હોય અને બીજા અણુમાં આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર હોય તો ક્રોસ મુખ્ય નિપજ રહે છે, ક્રોસ મુખ્ય નિપજ બને છે. આ પ્રક્રિયા ઉદ્યોગોમાં ઉપયોગી છે. ચલો, બરાબર. તો આ થઈ ગયું તમારું ક્રોસ આલ્ડોલ સંગનન પ્રક્રિયા. હવે ધ્યાન આપજો, હું એક તમને નીટ માટે લખાવી દઉં છું, ઇન્ટ્રા મોલિક્યુલર આલ્ડોલ સંગનન કોને કહેવાય, બરાબર. તો સ્પેશિયલ નીટ માટે લખાવી દઉં છું, બરાબર. નીટ માટે ઇન્ટ્રા આલ્ડોલ સંગનન પ્રક્રિયા કોને કહેવાય, સ્પેશિયલ નીટ માટે. ઓકે, ઇન્ટ્રા આલ્ડોલ સંગનન પ્રક્રિયા કોને કહેવાય? તો ધ્યાન આપજો, આ CH2, આ CH2, આ મારી પાસે CHO, બરાબર, આ CH2, આ CH2 અને આ CHO, બરાબર. મેં એક આલ્ડીહાઇડ કેવું લીધો છે, એકદમ સમમિતિ આલ્ડીહાઇડ લીધેલો છે, જોઈ લેજો, 2 સરખા ભાગમાં ડિવાઈડ થઈ જાય એ ટાઈપનો આલ્ડીહાઇડ લીધો છે, બરાબર, યસ. મંદ NaOH નાખી દઈએ આપણે અને આને હીટ મારીએ તો H2O બાર. ચલો, શું થશે? તો જો અહીંયા આપણે કહીશું આ 0 કાર્બન, તો આલ્ફા કાર્બન બનશે. આલ્ફા કાર્બન પરથી H2 ગયો અને આના પરથી O ગયો, H2O બાર. બંને જોડી દો, કાર્બન ડબલ બોન્ડ કાર્બનથી કામ પૂરું કરો. યા તો પછી આ 0 કાર્બન, આલ્ફા કાર્બન પરથી H2 કાઢો અને આના પરથી O કાઢો અને આ કાર્બનને જોડી દો ડબલ બોન્ડથી, હે ને? યસ. હા, પણ અહીંયા ધ્યાન આપજો, સમમિતિ આલ્ડીહાઇડ હોવાથી બંને નિપજ સરખી મળે છે, માટે હું અહીંયા એક જ નિપજ લખીશ, બરાબર. તો ચલો જોઈ લઈએ. તો ધ્યાન આપજો, આ તમારો 0 કાર્બન, આલ્ફા પરથી H2 કાઢું છું અને આના પરથી O કાઢું છું અને આ કાર્બનને જોડી દઉં છું ડબલ બોન્ડથી. તો કાર્બન જોડી ગયા કાર્બન ડબલ બોન્ડથી, બરાબર. આ કાર્બન ઉપર શું છે? તો આપણે કહી શકીએ CHO છે, બરાબર, યસ. અને આ કાર્બન ઉપર તો H એમ છે. ચલો, ઓકે, બાકી બધું જોડી દો જેમ છે એમ જ. તો આ CH2, પછી આ તમારો CH2, બરાબર, પછી આ CH2, ઓકે, યસ. આ CH2 અને આ CH2. ધ્યાન આપજો ફરીથી એકવાર, આ તો થઈ ગયું ને, આ CH2 આવી ગયું અહીંયા
આ સી એક મિનિટ આ જે છે ને કાર્બન તમારો એ આ રહ્યો, ધ્યાન આપજો, એ આ રહ્યો, આ કાર્બન જે છે ને તમારો આ કાર્બન, યસ એ આ રહ્યો, યસ. પછી આ કાર્બન જે છે અહીંયા આવી ગયો CH2, આ કાર્બન જે છે અહીંયા આવી ગયો CH2, આ કાર્બન જે છે અહીંયા આવી ગયો CH2. બસ તો આ જોડી દો, આ થઈ ગયું આપણું બરાબર નિપજ, યસ. આ નિપજ બની ગઈ. તો આપણે કહી શકીએ છીએ નિપજ શું બની છે, જો સાયક્લોપેન્ટ બનેલી છે. અને આપણે નંબર અહીંયાથી આપીશું આલ્ડીહાઇડથી, તો સાયક્લોપેન્ટ 1 ઇન બનેલું છે, હે ને, સાયક્લોપેન્ટ 1 ઇન અને 1 કાર્બાલ્ડીહાઇડ. તો આને શું કહેવાય, સાયક્લોપેન્ટ 1 ઇન, 1 પર ઇન અને 1 કાર્બાલ્ડીહાઇડ, 1 કાર્બાલ્ડીહાઇડ. ચલો ડન. ઓકે, તો આ પ્રક્રિયાને કહેવાય ઇન્ટ્રામોલિક્યુલર સંગનન પ્રક્રિયા, કારણ કે એક જ અણુના અંદર જ થઈ ગયેલું છે બરાબર સંગનન માટે. આને કહીશું ઇન્ટ્રામોલિક્યુલર આલ્ડોલ સંગનન પ્રક્રિયા. ચલો ઓકે, યસ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીશું. તો આ આપણી આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓ પૂર્ણ થાય છે. ચલો બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારાની પ્રક્રિયાઓ જોઈ લઈશું બરાબર, આપણો 6થો પાર્ટ.